च वन्दे सदा श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योगी जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। DAP शताब्दी महोत्सव जय। श्रीजी स्वामी सत्य है। शुक्रवार तारीख 28/3/41। 5 वार्ता संबंधी વૈષ્ણવમાંથી વાર્તાની નોંધ. કરવું શું, જાણવું શું, મૂકવું શું, સમજવું શું ને રાખવું શું. કરવું શું? બોલો. ખટપટ, અભાવ ગુણ લેવું, અમહિમાની વાતો કરવી, ગપ્પા મારવા, આ કરવાનું. બરાબર. સંત સમાગમ કરવું અને સંત મન કર્મ વચને. મન કહે છે મનથી નિર્દોષ જાણવા. આપણા જેવા નથી. એ દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી. પેલા કોઈનો હીરો છે ને અને કાચનો ડટ્ટો આવે એવું જ દેખાય. પેલા નહીં, પેલા આપણે ઓફિસમાં મૂકે ને લાડવો, લાડવો જ હોય, કાચનો લાડવો. આમ કોઈનો હીરો એ સરખું જ લાગે. એનું જ્ઞાન હોય ને તો જ, બાકી તો બધું એક જ થાય. તો સંત સમાગમ, મન કર્મ વચને, એટલે મનથી સંતને નિર્દોષ જાણવા. ભલે આ લોકમાં છે પણ આપણા જેવા નથી. ત્યારે તમે બધા છો, પેલા આરબનો ડ્રેસ પહેરો એટલે આરબ થઈ ગયા. અને ડૉક્ટરનું પેલું ગળામાં ભૂંગળી લગાવીને રેડ ક્રોસ બેગ લઈ નીકળે, ડૉક્ટરો થઈ ગયા. એમ આપણા જેવા દેખાય પણ એ આપણા જેવા નથી. ખાસ આટલું સમજાય તો બધું જ્ઞાન થઈ ગયું. જો કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારાને મારા અનેક જન્મ થયા છે, હું જાણું છું, તું જાણતો નથી. હા, ભગવાન જન્મે છે કંઈ કર્મ ભોગવતા નથી. ભગવાન બીજાના કર્મ ટાળવા માટે જન્મે છે. કૂવામાં કોઈ માણસ પડ્યો હોય, તરતા ના આવડતો, આમ બાથોડિયા પાડતો હોય, તે બીજો કોઈ પડે અંદર અને બચાવવા માટે, જેને તરતા આવડે છે, તો ત્રીજાને શું લાગે કે બે ડૂબે છે, એવું લાગે કે નહીં? કૂવામાં એક ડૂબે છે, એક એને તારવા પડ્યો છે, ત્રીજાને બંને ડૂબતા એવું લાગે. એવું થાય. એમ ભગવાન આ લોકમાં આવ્યા, આવા સંત આપણા આ લોકમાં આવ્યા, આપણને ઉગારવા, તારવા આવ્યા છે. પણ એ ડૂબ્યા જેવા લાગે છે, આપણા જેવા. એટલે આપણા જેવા મનુષ્ય લાગે છે. એ તરવૈયા છે અને તારનાર છે. એ કઈ યોગી અપાર છે ને, અમે બધા એક કૂવામાં નાહતા હતા. મોટો કૂવો હતો. તે યોગી પગથિયા હતા એના, એટલે અંદર નીચે ઉતરાય તો બાપા નીચે સુધી આવ્યા. પછી યુવકો તરતા હતા. યુવકોએ કહ્યું કે બાપા તમને તરતા આવડે?
બાપા કહે ના, તારતા આવડે. તરતા ના આવડે, તારતા આવડે. એટલે આ પાણીમાં તરતા પણ ભવસાગર તારતા આવડે લોકોને. એવું છે. આમ આપણા જેવા જ લાગે. ખાવું પીવું ઉઠવું બેસવું, ચાણસદમાં જન્મ લીધો, મેળામાં જન્મ લીધો, ભાદરામાં જન્મ્યા, ધારીમાં જન્મ્યા, મહુવામાં જન્મ્યા, છપૈયામાં જન્મ્યા. આપણે જન્મે એ નાનાથી મોટા થાય, આપણે નાનાથી મોટા થાય. પણ જમીન આસમાનનો ફેર છે. એ અજન્મા છે, જન્મ લેવું પડતું નથી. તો બધી એમની લીલા છે, નર નાટક છે. આપણને દેખાય કે જન્મ્યા, મોટા થયા, ઘરડા થયા, કાંઈ એવું હોતું નથી. બધું કથન માત્ર છે. આ લોકમાં એટલે આપણા જેવું બધું કરે. એક મા બાપ છે ને, એ પોતાના 3-4 બાળકો લઈને એક ગામથી બીજે ગામ જતા હતા. બપોરનો વખત થયો તો એક વડના ઝાડ નીચે લોકો બેઠા. એ સાથે ખાવાનું લીધું હતું, ટિફિન. બધા જમ્યા. મા બાપ તો આરામ કરવા ગયા. બાળકો ઊંઘ આવે નહીં તો રમવા નીકળી ગયા અને કાંટાની વાળમાં ઘૂસી ગયા. એમના મા બાપ ઉઠ્યા, શોધવા લાગ્યા છોકરાઓ ક્યાં ગયા. જોયું તો કાંટાની વાળમાં અંદર ઘૂસી ગયા. જેમ બોલાવે વધારે અંદર જાય. બાળકોને એવું સ્વભાવ હોય છે કે બોલાવે વધારે પાછળ જાય. હા તો મૂંઝાયા લોકો, કરવું શું? તો ત્રીજો માણસ કોઈ જતો તો એને પૂછ્યું શું છે, આવું થયું છે? કે તમે એમ કરો, ગામમાં જાઓ, 5-6 છોકરાઓ બાળકોને રમવા માટે લઈ આવો, અહીં રમાડજો તો ઓલા રમવા માટે બહાર આવી જશે. 5-6 છોકરાને પીપરમેન્ટ ને ચોકલેટ ને મમરા ચણા આપ્યા અને લઈ આવ્યા કે ચાલો વધારે ચોકલેટ આપશું. ત્યાં બધા ત્યાં બેઠા હતા ને રમતા હતા. ઓલા અંદર રમવા માટે બહાર નીકળી આવ્યા કાંટાની વાળમાંથી. એમ ભગવાન છે ને, આપણે આ માયારૂપી વાળમાં ઘૂસી ગયા છે, વધારે ઘૂસતા જઈએ છે, વધારે અંદર. એટલે ભગવાન આપણા જેવા થાય છે બાળક. એટલે પછી આપણે રમવા માટે બહાર આવી જઈએ. જો કાઠી હરિભક્તો હતા, એ લોકોને ઘોડા દોડમાં બહુ એક્સપર્ટ. તો મહારાજ એમની સાથે ઘોડાની રમત કરતા. બધા ઉપડે ને, જે દોડાય ને ઘોડો 1 માઇલ આગળ જતા રહે, ઓલા પાછળ આવતા હોય ત્યાં સુધી મહારાજ આરામ કરી લે. હજુ ઓલા જ્યાં પાસે મહારાજ ઉપડે એટલે ઓલા બધું આરામ મળે જ નહીં. એને આવું બધું ઘોડામાં પહેલો નંબર મારી દે. ત્યાં કહે છે ગઢડામાં હજુ જીવા ખાચરના ઓરડા છે, આપણે લઈ લીધા છે. હવે આટલું જ છે ને નરિયા. તમે ચાલવા જાઓ તો ઉપર 1 વેત બસ જગ્યા છે. એની અંદર મારે ઘોડો દોડાડ્યો છે ઓસરીમાં, અને પોતાનું છોગું અડવા દીધું નથી ઉપર. કેવું આમ ઓલા બધા કાઠી દરબારો જોઈએ કે ખરો ભગવાન છે. હા, જો એને એ રીતે ભગવાન માન્યા. નિષ્કોણ સાઈન, મુક્તાન સાઈન તપ વ્રતથી ભગવાન મને. જે મારે તપ કર્યું, શરીર એવું સૂકવી નાખ્યું હતું ને, એ લોકોએ ઘા કે આવું તપ તો આપણે ના થાય. વિદ્વાનોને પ્રશ્ન ઉત્તરમાં એ કહી દે, દરેકને મનુષ્ય રૂપે ભગવાન પણ દેખાડ્યું જ નથી. મનુષ્ય રૂપે જ ટોપ મનુષ્ય બચ્યા, ચેમ્પિયન, દરેક વાતમાં ચેમ્પિયન. એ રીતે મહારાજ વર્ત્યા. સજાતીપણું સાથે રમ્યા, જમ્યા, ઉઠ્યા, એમાં એમ કહીને આમાં હેત થઈ ગયું. હેત થઈ ગયું એટલે પછી કર્મનો કાયદો છે, જ્યાં હેત હોય ને ત્યાં જન્મ આવે. જો તમારા બાબામાં હેત હોય, ત્યાં પૌત્રમાં હેત હોય ને તો પૌત્રને તો બાબો થઈને આવવું પડે.
કરે ભાઈ, ભાભો બાબો થાય. લો આવું થાય. જો આ ભરતજીને મૃગલામાં હેત થઈ ગયું, મૃગલામાં જન્મ લીધો, એમાં સત્પુરુષમાં હેત થાય તો એ જ્યાં જાય તે આપણે જઈએ. તે તો અક્ષરધામમાં, આપણે અક્ષરધામમાં. જો બેને બે ચાર જેવી વાત છે. આ ગહન શાસ્ત્રો, વેદ વેદાંત બધાનો શાસ્ત્ર નિચોડ, એ બધું તારે વાંચો ને કરો ને તારે કલ્યાણ ના થાય, મોક્ષ ના થાય. ભગવાન પૃથ્વી પર મનુષ્ય રૂપે આવે, ઓલા એકદમ ઉપરથી અધ્ધર આવે, લાઈટ થાય ને એ કામમાં ના આવે, એ ભગવાન એ કામમાં ના આવે. મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી પર આવે ને એ જ કામમાં આવે. એની સાથે હેત પ્રીત થાય, પતી ગઈ વાત પૂરી. તો એટલા ભગવાન મનુષ્ય જેવા થાય છે. આવા સંતમાં ભગવાન તો એ મનુષ્ય જેવા. એ શાસ્ત્રીમાં કેવા ચરિત્રો કર્યા, યોગી બાપાએ કેવા કર્યા, પ્રમુખ સાહેબ કેવું બધું મનુષ્ય રૂપે વર્તે છે, આપણા જેવું બધું. પણ એની અંદર પણ ભગવાન પણ દેખાઈ આવે. જે જ્ઞાની હોય ને એને ખબર પડી જાય કે આમની માનુષિક ક્રિયા નથી. આ ભલે ઉઠે બેસે ખાય, પણ ખાવું પીવું એવું જુદું જ છે એમનું, દેખાઈ આવે. બુદ્ધિ જ્ઞાની હોય ને આ ખ્યાલ આવે. બીજાને એમને હેત થાય તો ઘણું બધું મોટી વાત છે. જ્યાં હેત હોય ત્યાં જન્મ આવે, એમ કરતાં 2-5 જન્મે પાર પડી જાય. એટલે આખી રીત આ છે. એટલે સ્વામીએ કહ્યું કે જાણ કરવું શું? તો સંત સમાગમ. મન કર્મ વચને, એટલે મનથી શું? નિર્દોષ જાણવા. મનુષ્ય પણ આપણા જેવા નથી, લોકમાં આવ્યા છે પણ અલૌકિક છે, લૌકિક નથી. એટલે અલૌકિક શબ્દનો અર્થ આ થાય છે, માયા પર બધું તો ખરું, પણ આ લોકમાં આવ્યા છતાં લૌકિક નથી, એટલે અલૌકિક. માયા પરના છે, એટલે આપણે કહીએ ને અલૌકિક છે, દિવ્ય છે. દિવ્ય છે માયા પર, અને અલૌકિક લોકમાં આવ્યા છતાં પણ લૌકિક નથી. આપણી જે ક્રિયા કરે તો એ બધું દિવ્ય છે, બંધનકારી નથી. એમને આપણે જે કંઈ કરીએ બંધનકારી થાય છે. આપણું ખાવું પીવું ઉઠવું બેસવું બધું બંધનકારી. જે એમનું તો કલ્યાણકારી છે, બીજાનું બંધન તોડનારી છે. એમની માનસિક ક્રિયા બીજાના બંધનને તોડનારી છે. એટલે આવી રીતે ખાસ સમય મન કર્મ વચને સમાગમ કરવું. મનથી નિર્દોષ જાણવા, કર્મ જે કહે એ રીતે વર્તું, આટા ફેરા ખાવા, જે આપણને આજ્ઞા કરી તે કરવું. અને વચને ગુણગાન ગાવા. હા, એમનો મહિમા કેવો. આ રીતે સમાગમ થાય. જાણવું શું? બધા કેટલા છાપું જોઈને આવ્યા હશે, બધું જાણીને આવ્યા હશે. બધું ઉઠતાની સાથે પહેલાં પેલું છાપું. આપણા સંતો કહે કે છાપા વિના ના ચાલે, બાપા વિના ચાલે, ચા વિના ના ચાલે, મા વિના ચાલે. આવું બધું ખાતું. આવું તો બહુ થતું જાય છે. પહેલાં એક ડોઝ મારી આવે છાપાનું, પછી વચના સાંભળવા આવે. ભલે જે કરતા પણ ટૂંકમાં કહેવાનું કે જાણવું શું? તો જળ ચૈતન્ય વિવેક. આખા જાણે કે આપણે આત્મા છીએ, દેહ નથી. આજે તો લાખ જન્મ કેળવા જાણ્યા છૂટકો નથી તમારે. આ રીતે વર્ત્યાના છૂટકો જ નથી. સ્પષ્ટ જાણવું પડશે તેને, ભાઈ આપણે આત્મા છીએ, દેહ નથી 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 નથી. હા, આ દેહ ઉપર આ કપડાં છે, કેટલા જોડી કપડાં બદલ્યા છે આજ સુધી? 400-500 જોડી ફેંકી ને. એમ આત્મા પર દેહ ને દેહ ઉપર કપડાં. આવું છે. તમે આ દેહ નથી.
ખાસ સમજવા જેવી વાત છે. જો આપણે નથી કહેતા મારું ઘર, તો તમે ઘર છો કે ઘરના માલિક? મારું ઘર બોલો છો, શું સમજવું? ઘરના માલિક. મારું શરીર, તો શરીર છો કે શરીરના માલિક? જો લોચો પડ્યો, કોઈ વિચાર કર્યો જ નથી. દિવસમાં 70 વખત બોલીએ મારું શરીર, મારું શરીર, તો શરીરના માલિક થયા. મારું શરીર બોલો તો શરીરના માલિક થયા. મારું ઘર, તો ઘર ક્યાંથી થઈ ગયા? ઘરના માલિક થયા. મારું, મારા જે શબ્દ જ્યાં વપરાય એ બધામાં એના માલિક થાઓ તમે. મારા કપડાં, મારા બૂટ, મારી સાયકલ, એ બધાના માલિક તમે. મારું શરીર, તો શરીરના માલિક તમે. શરીર ક્યાંથી બની ગયા? તમે કહો છો ને, આવું ગપ્પુ મારો છો, બોલો છો દિવસમાં 70 વખત મારું શરીર, મારું શરીર. મારું શરીર બોલે તો શરીરના માલિક થયા, શરીર ના રહ્યા. જો આટલી આખી 600 કરોડ માણસ છે દુનિયામાં, બધા આ લોચા લાપસી કરે. આપણે કરીએ એ તો અજ્ઞાની. આપણે તો સત્સંગી થયા પછી પણ કોઈ બોલે તમે કોણ? અલઠ્ઠો, આ જેસોબો, જેસીબી છે. નર્મદા કોલોની ગયા હતા અમે, ત્યાં 10 જેસીબી પડેલા હતા. બોલા 50 ફૂટ દાંડા ઊંચા હોય ને, આમ આમ ખોદ્યા, આમ પછી લાઈને આમ કહી દે, છોડી દે. માટોડું નહીં ખોદીને 10 લાઈનથી પડ્યા હતા બધા આમ. અને ડ્રાઈવર નહોતો એટલે શું કરે, પડ્યા હતા. ડ્રાઈવર ઘૂસે પછી જેસીબી કામ કરે. એમાં એ જેસોબો છે, આત્મા એ ડ્રાઈવર છે. અંદર આત્મા હોય ત્યાં સુધી આ કામ કરે. ડ્રાઈવર નીકળી જાય, પડ્યા રહે મોટા જેસોબા. આ પડ્યું રે. જો આપણે આત્મા છીએ, શરીર નથી. આની સ્પષ્ટતા ગમે પ્રકારે કરવી જ પડશે તમારે, છૂટકો જ નથી. જો ગુણાતન છે પહેલા પ્રકારની છેલ્લી વાત, કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ ના માને. બધું કરે, કથા હે એ તો ધમધમાટ કરે, પણ કોઈ ગધેડો પતી ગઈ વાત. બધું ઊંધું પડી જાય, બધું જ્ઞાન ઊંધું પડી જાય. આત્મા હોય ને ક્યાં ગધેડો કહો, ગમે કહો. એક બાપ છે ને છોકરાને કે સાલા ગધેડા, તો એટલે કે તમે મારા બાપ છો. ગધેડાનો બાપ કોણ હોય? ગધેડો જોઈ ને પ્રેમથી પધરાઈ દીધી. બાપો એને ગુસ્સામાં બોલ્યા ગધેડો, કે તમે મારા બાપ છો, તમે ગધેડા છો. આવું થયું. એટલે કહેવાનું શું કે જો આપણે આ જ્ઞાન, આ જ જ્ઞાન છે, બાકી કાંઈ નહીં. ત્યાં ગમે એટલું ઊંચા આકાશ પાતાળ લેખ કરો ને, પણ દેહને આત્મા નોખા ના થયા. દીવા તરે અંધારું, દીવો હોય ને ઉપર લાઇટ મેં નીચે અંધારું હોય, એવું છે જ્ઞાનમાં અજ્ઞાન. હા, તો આપણું આખું આ સત્સંગ આના ઉપર આધાર છે. અક્ષર ને પુરુષોત્તમ, અક્ષર થઈને પુરુષ ઉપાસના કરવી, આ જ છે અક્ષર. એટલે આત્મા, આત્મા થવું. આત્મા નાના પાયા પર, અક્ષર છે મોટા પાયા પર, બ્રહ્માંડો ના ધારણ કરનાર. હા, તો જે એ રૂપ આત્મારૂપ થઈને જ પરમાત્માની ભક્તિ કરવાની છે, અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના કરવાની છે. આપણે સીધી ઉપાસના કરીએ છીએ એટલે એ કાચું કહેવાય. હા, શતાબ્દી વર્ષ છે શાસ્ત્રમાં દયા કહીને આપણે આ જ્ઞાન આપ્યું છે, આ અક્ષરનું પુરુષોત્તમનું.
એ 4 ચરણની ઉપાસના નથી. આપણે ઉપર પધરાય છે, અક્ષર પુરુષમ 2 પધરાય, પણ 4 ચરણની ઉપાસના નથી. આ લોકોને 4 ચરણની ઉપાસના હોય. બહાર સીતારામ, રાધા કૃષ્ણ, 4 ચરણની ઉપાસના. આપણે 2 ચરણની ઉપાસના છે. અક્ષરરૂપ થઈને પુરુષોની ઉપાસના. એટલે અક્ષરરૂપ થવા માટે અક્ષરનું ધ્યાન ધરવું પડે. આપણા ગુરુ અક્ષરરૂપ છે, એમનું ધ્યાન મન કર્મ વચને, મનથી મનન દ્વારા બ્રહ્મનો સંગ. એક છોકરો હતો ને, સ્કૂલમાં ભણતો હતો, ધ્યાન ના આપે ક્લાસમાં. ટીચર કહેલા, કેમ ધ્યાન આપતો હોય? કે સાહેબ, મારા ઘરે ભેંસ આવી, એના શિંગડા આટલા મોટા, એ મને યાદ આવ્યા કરે છે. નવી જ ભેંસ આવી છે ગઈકાલે, શિંગડા બહુ મોટા, મેં ભેંસ યાદ આવે. અને ટીચર કે ગેટ આઉટ, બહાર જતો રહે. વિચાર બંધ થાય પછી આવજે અંદર. બહાર તો વિચાર વધારે આવે, ક્યાંથી બંધ થવાના? હજી ક્લાસમાં વિચાર તૂટે વચ્ચે વચ્ચે. ત્યાં તો ભેંસ શિંગડા, ભેંસ શિંગડા, શિંગડા ભેંસ શિંગડા, શિંગડા શિંગડા ભેંસ. પછી ટીચર કંટાળે, ચલ અંદર આવી જાય. દરવાજા આમ કરે, એટલે અંદર આવે. એટલે અંદર આવે કે સાહેબ અંદર આ ભેંસ શિંગડા નડે છે. શું કહે? શિંગડા નડે છે એટલે નથી આવી શકતો. ક્યાં શિંગડા હતા? ભેંસનું એવું ધ્યાન ધર્યું, ભેંસ રૂપ થઈ ગયો. સ્ત્રીનું ધ્યાન ધરો, સ્ત્રી રૂપ થઈ જાઓ. આમ સંતનું ધ્યાન ધરો તો બ્રહ્મરૂપ થઈ જાઓ. હા, આટલું જ છે. આપણે બહુ સહેલું કરી આપ્યું. નહીં તો ઋષિમુનિઓ લાખ વર્ષથી તપ કરે છે હિમાલયમાં. હજુ શું ધ્યાન કરતા હશે? કોનું ધ્યાન કરતા હશે? લાખો વર્ષ થઈ ગયા. જે આપણે તો એકદમ સહેલું કરી આપ્યું છે. આ બ્રહ્મનું ધ્યાન ધરો, બ્રહ્મરૂપ થઈ જવાય. ભેંસનું ધ્યાન તો ભેંસરૂપ થઈ ગયો. સ્ત્રીનું ધ્યાન તો સ્ત્રીરૂપ થઈ ગયા. એમ આ ધ્યાન ધરો તો આ બ્રહ્મરૂપ થઈ જવાય. બધાના 41 લખ્યું છે, મન દ્વારા બ્રહ્મનું સંગ. એટલે આપણે માનસી કરીએ, ધ્યાન કરીએ, આ બધું કેમ બધું સત્પુરુષના ભાવને પામવા માટે છે. એટલે આપણે ઉપર અક્ષરને પધરાય છે, તો અક્ષરરૂપ થઈને એટલા માટે અક્ષર પધરાય. પછી પુરુષ ઉપાસના. એટલે ઉપાસના તો 2 જ ચરણની છે. શ્રીજી મહારાજની જ ઉપાસના. હા, અક્ષરની ઉપાસના નથી. અક્ષર થવા માટે અક્ષરનું ધ્યાન ને બધું ધરવું પડે, એટલા માટે છે. બાકી ઉપાસના 2 જ ચરણની છે. એટલે આપણે શાસ્ત્રીય જ્ઞાન એટલું સરસ ચોખ્ખોટમ કરી આપ્યું છે. બધું તૈયાર થારી પીરસેલી છે. મોડામાં કોરિયા મૂકવાની જરૂર છે. એક શેઠ હતા, જમવા બેઠા, પરસેવો થાય ને શેઠાણી પંખો નાખે ને મોડામાં કોરિયું મૂકે. આટલું બધું તો પરસેવો થાય. એટલે શેઠાણી કે તમને હું પંખો નાખું છું, કોરિયો મોડામાં મૂકું તો પરસેવો કેમ થાય છે? છે કે ચાવે છે કોણ? તારો બાપ કે? લો, ચાવવાનું પણ કરી આપે, મોડામાં કોર્યા. હવે આટલું તો કરી આપે, ચાવવાનું પણ ભગવાન કરી આપે. કેટલું બધું કરી આપ્યું શાસ્ત્રીમાં. શું બાકી રાખ્યું છે? હવે આટલું કાંઈ એ આપણે ના કરીએ? ક્યાં હરામખોર છે? જોવા જઈએ તો ખરેખર માથે જ પડ્યા છે, પગે પડવાને બદલે. આટલું કરતા નથી. હવે સત્સંગ કેટલું તો કરો. હવે હા, એટલે આપણે આ મન કર વચને સત્સંગ કઈ વાત છે. જાણવું જળ ચૈતન્ય વિવેક, હમણાં જ બધી વાત કરીએ આપણે આવી રીતે. ઉપર સંત સમાગમ, આ બધી વાત કરી ને. ભગવાન સંત છે આપણા જેવા નથી. હા, અક્ષરધામના દિવ્ય અલૌકિક છે. આત્મા બ્રહ્મરૂપ છે,
દેહના ભાવ નથી, દેહમાં હોવા છતાંય દેહના ભાવ નથી એમને. ને આપણે ધ્યાન ધરવા છતાંય દેહના ભાવ, પોતાના આત્મામાં નહીં, આત્મા છું આત્મા છું. કોઈ એમ કે ગધેડો તું ગયો તારી બાપ ગયો તો આમ 7 પેઢી સંભળાઈ દેલા. ધ્યાન ક્યાંય તૂટી જાય, બધું છક્કા ઉડી જાય ધ્યાનના. એમને જો તમે ગમે એવું બોલી જાય કરે કે ખરેખર આત્મા છે, અડતું જ નથી એમને. પછી મૂકવું શું? સત્સંગ, વહેતા થવું મૂકીને, આ સંતને મૂકી દેવા. બરાબર? કરોડો જન્મના અંતે આયા છે, આ મૂર્ખાઈ ના થઈ જોવાનું છે, ડાપણ ના થઈ જોવાનું છે. ડાપણ થાય ને તો મૂકીને જતા રહે. હા, મૂર્ખાઈ થાય તો ભોળપણમાં બધું આ બધા દોષ નડે. અમે મૂકવાનું નહીં. હા, મૂકવાનું શું છે? જો પંચ વિષય, એટલે એમાં તો બરાબર લઠ્ઠો ચોટો છે, ચીકણા ગુંદર જેવા ગુંદરિયા થઈને ચોટ્યા છે પંચ વિષયમાં. તો કોઈ ઉખેડે તો ખબર પાડી દે. મહારાજે કહ્યું જો વિષય મુકાવી જાય ને તો મુક્તાન સાંઈ જેવાનું માથું ઉડાડી દે. બોલો, હા એવું છે બધું. આ વિષયનું ખંડન કરે ને તો મુક્તાન સાંઈ જેવાનું માથું ઉડાડી દે. મૂકવું શું? પંચ વિષય, દેહાભિમાન. હા, તેને જોડા ક્યાં કાઢીને આવ્યા છો? બહાર કાઢ્યું છે ને. એમ દેહાભિમાન માન બધું બહાર મૂકીને આવવાનું. અહીંયા જો બ્રહ્માંડ સ્વાઈ કહ્યું, માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુદારસ પીજે. શું કહ્યું? સત્સંગ કઈ રીતે? અમૃત છે, અમૃત, વચનામૃત, વચન રૂપી અમૃત, મહારાજના વચન. તેનું પાન કઈ રીતે કરવું? માન મૂકીને. માન તજી સંતન કે મુખ સે, માન મૂકી દેવું પડે તો અંદર કથા ઉતરે. અહીં તો બાઉન્ડ રિબાઉન્ડ થાય. બોલ આપણે નહીં, રબરનું બોલ દિવાલમાં મારો, શું થાય? પાછું આવે. એવું થાય. આ સંત જ્ઞાન આપે ને તો દેહાયમાન માન સહિત બેઠા અને પાછું જ આવે. એમનું જ્ઞાન એમને પાછું આવે, રિબાઉન્ડ થાય. એટલે માન ત્યાં બહાર મૂકીને આવું. એમ બૂટ ચંપલ બહાર મૂકીને આવે છે ને, એમ માન બહાર મૂકીને આવું. પછી જતી વખતે લઈ જવું. મૂકી આવ તો સારું, ના પોસાય તો લઈ જવું. પણ અહીંયા સભામાં તો લાવવું જ નહીં માન. એમ બૂટ નથી લાવતો, માની ના લાવ, મુશ્કેલી થઈ જાય. જરાક વિષયનું ખંડન થાય, દેહાનું ખંડન થાય, સ્વભાવનું ખંડન થાય, ઉકરે ઊભો થઈ જાય. એક સાધુ શું કે, મારે મને ટોકતા કેમ નથી? એમ? ઓહો, મારે તો કરવું છે, પણ તું તૈયાર? હા હા મહારાજ, મને ટોકજો બરાબરના. આ સભામાં બોલ્યા, ટોક્યા. મારે સભામાં ટોકાને ક્યાં કહ્યું હતું તમને? હવે ભગવાને નથી ટોકી શકતા, બીજો કોણ ટોકે તમને? ભગવાન નિર્દોષ છે. આપણા હિતમાં આપણને ચોખ્ખા કરવા છે, શુદ્ધ કરવા છે, એટલે ટોકે છે. એ નથી કરી શકતા તો બીજો કોણ ટોકવાનો છે? આવું છે. એટલે સત્સંગ મૂકવું શું? પંચ વિષય. હા, એમાંથી વૃત્તિ ખેંચવી પાછી. એટલે એના માટે ભગવાને કહ્યું નિયમમાં રહેવું, બસ. મર્યાદા ઓલંગવું નહીં. પંચ કંઈક ખાવા પીવા ના નથી પાડી, આંખો ફોડી નાખવા ના નથી પાડી, રૂપ ના દેખાય એટલે ભગવાને ના દેખાય ભાઈ. પણ બધું નિયમમાં. શું ખાવું, શું ના ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, બધું જાણવું જોઈએ. એ તો બધા વિષયનું છે. જો રસ્તાઓ નથી લગતા
કે 60 માઇલ 70 માઇલ સ્પીડથી વધારે ગાડી ચલાવી નહીં. પરદેશમાં બહુ અહીં તો કાંઈ હોતું જ નથી. અહીં તો ઓટોમેટિક ત્યાં વચ્ચે બધા આરટીઓ ઓફિસર બહુ હોય છે એટલે સ્પીડ થઈ જ ના શકે. ત્યાં હાઈવેમાં ના થાય. હવે હાઈવે સારા થયા છે. બાકી આરટીઓ ઓફિસર વચ્ચે આવે જ ગધેડો ભેંસ હોય કૂતરા ઓડન બ્રેક થાય વાગી જ જાય. પણ જો રસ્તામાં લખેલું હોય છે પરદેશમાં 70 MPH એટલે 70થી વધારે સ્પીડ ના હોય એટલે એ ના નથી પાડતા તમને ચલાવવાની, ગાડી ના ચલાવવી નથી કહેતા. પછી 4 રસ્તા એ લુખે સ્ટોપ લુક ગો એટલે એના સ્ટોપ લખ્યું એટલે તમે ગાડી ના ચલાવવી નથી કહેતા, પણ જુઓ, ઊભા રહો, જુઓ, પછી આગળ વધો. એમાં મહારાજ ના નથી પાડતા વિષય ભોગવવાની. શરીર છે એટલે ખાવું પીવું બધું કરવું પડે, ખેતી નોકરી ધંધો ભણવું કરવું, પણ સત્સંગ મૂકીને નહીં કરવાનું આ બધું. હા, સત્સંગના નિયમમાં રહીને બધું કરવું, ખાવું પીવું ઉઠવું બેસવું જોવું કરવું બધું. એટલે મૂકવામાં પંચ છે દેહાયમાં અવરો પક્ષ. અવરો પક્ષ ભારી નાખે તો બધું ધોઈ નાખે છે અવરો પક્ષ. અત્યારે સ્વામી જે કંઈ કરતા નિર્ણય લેતા આપણે એમના સ્વયં બરાબર નથી કરતા, અથવા કોઈ બીજો કે આ સ્વયં બરાબર નથી કરતા એના પક્ષમાં ભરી ગયા એ અવરો પક્ષ. હા, સ્વામી જે કંઈ કરતા હોય એમાં કોઈ વિરોધ કરે તો તમે એના વિરોધી સાથે ભરી ગયા એ અવરો પક્ષ. ગમે એમ થાય સ્વામી બાજુ ઢળવું. હા, સમજાય કે ના સમજાય, બુદ્ધિમાં બેસે કે ના બેસે. જો યોગી આપણે કહ્યું છે બુદ્ધિમાં ના બેસતું હોય તો એ બેસાડવું. હા, તો આ સમાગમ કર્યો કહેવાય. સત્પુરુષની મરજી જાણી આજ્ઞા પારી કહેવાય. આ તો બુદ્ધિ ના બેસતું હોય તો પોતાના બીજા 70ને ઊભા કરે, બધાને એવા કરી દે. ના બેસતા કરી નાખે. ઓલા બેઠું એ માર ખોતરીને ઊભું કરે, એને પછી એવું થઈ જાય કે સારું બરાબર છે, આ બાપા બરાબર નથી કરતા, લો આવું થઈ જાય. એટલે એમના સામે પડવું નહીં, એમને મરજીમાં એમની રુચિમાં ભરી જવું. હા, મનથી તો એવું રાખવું જ, ભલે દેહ કહીને આપણે ના કરી શકીએ, મનથી તો એવું રાખવું જ કે સ્વામી બાજુ આપણે સ્વામીના વિચારે વિચારા. હા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. હું સમજો છો તમે? આનું પક્ષાપક્ષી કરો છે. ગમ ગતાગમ પડે છે આ કોણ છે? આપણા જેવા હોય લઠ્ઠા લેતા હોય એની ભેગા હાય હા કરે અને આમના વિરુદ્ધમાં જાય. શું કર્યું? એમના પક્ષમાં ભરવું. હા, કોઈના પક્ષમાં નહીં. સૌરો પક્ષ આ છે. 56ના ભાવમાં ફેંકી જશો, પત્તો નહીં પડે. તો સ્વામીની વાતમાં લખ્યું ખબર કે આવા સંતની સાથે જો આપણે એના ભેગા રહ્યા એટલે એમની હામાં હા હોય તો બધાને હેત થશે. સત્પુરુષમાં હેત હશે તો બધાને આપણા પર હેત થશે. એમનામાં હેત નહીં તો બધા આપણામાં કોઈ હેત નહીં કરે. હા, ભગવાન છે એમાં. સત્પુરુષ એટલે ભગવાન. અંદર શ્રીજી મહારાજ સંત દ્વારા મળ્યા છે આપણને, મહારાજ જ છે. મારે નથી કહેતા કે એના નેત્રમાં જોનારા કોણ છે? ભગવાન. એના પગમાં ચાલનારા ભગવાન. સર્વે ક્રિયામાં ભગવાન છે. આપણને નહીં સમજાય આ વસ્તુ. આ બુદ્ધિ બુદ્ધિ નહીં સમજાય. મહારાજની વિરુદ્ધમાં ગયેલા. જો એક એકાંતિક સંત હોય તો એમાં ભગવાનનો વાસ હોય છે. આ તો પરમ એકાંતિક છે, એમાં ક્યાં દખલ કરવા જાય.
બીજા દાપણ મૂકી દેવું, બીજાના પક્ષમાં ભરવું, બીજાને સોબતે ચડી ના જવું, ફંટાઈ જશો ને જીત ફેરો ના ફાય, જીત ગઈ જળમાં, કાંઠે વાર ડૂબી જાય. હા, એવું થાય. જો લોક તમારા હતા ને આપણે લાલો પાડો, શ્રીજીમાં સાક્ષાત વચન આપેલું, મુખો મુખ સામે ઉભા રહીને, લાલા તને હું તેડી જઈશ, સાક્ષાત અંત સમય તેડવાઈશ, તને ધામમાં લઈ જઈશ. તદભૂત થયો. ભગવાનના વચન ફરી ગયા. લો કેમ? ભગવાન નથી ગમતું એ કર્યું, ગોપાળ સ્વામી દ્રોહ કર્યો, ભૂત થયા. એવું છે. એટલે એ અહીંયા દખલ ના કરી થાય. ના બે તો બેહી રહેવું, ભજન કરવું, અવરું તો કરવું જ નહીં. હા, મૂકવું શું? પંચ વિષય દેહ એમને અવરો પક્ષ, આટલું મૂકવાનું. સમજવું શું? ભગવાનનું સ્વરૂપ, જો સ્વામીની વાતમાં લખ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ સમજવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો, હા, તો ભગવાનનું સ્વરૂપ તો શાસ્ત્રીય દયા કહીને ઓળખાઈ દીધે આપણને. પૂર્ણ નારાયણ સ્વરૂપ ભગવાન છે, એમ કોઈ છે નહીં. સાકાર, પછી સાકાર, સર્વોપરી સાકાર, કરતા અને પ્રગટ, તો બધું થઈ ગયું. હવે સંતનું સ્વરૂપ ઓળખવાનું છે. ઓલા ઉપર મહારાજમાં તો કોઈને મનુભાવ એવું નથી. અહીં હતા ત્યારે આવતું, તો ઉપર ગયા પછી તો કઈ પણ ત્યારે યોગી આપવામાં નહીં આવે તમને. હા, પ્રમુખ સાહેબમાં આવશે. આવું છે બધું. પ્રગટ હોય ને તારે તકલીફ પડે. હા, મુખો મુખ મળે ને તારે. પ્રમુખ સાહેબ છે ને અમેરિકા જઈને આવ્યા, તે યુવક મને કહે, એટલે રિપોર્ટ આવે ને પ્રકાશમાં ખૂબ બધું મહિમાન બધું આવે. મને કહે સ્વામી તો એવા ને એવા જ છે કે લો, અહીં જેવા જોયા છે પરદેશ જઈને આવ્યા, ડંકો મારીને, સ્વામી તો એવા ને એવા જ છે કે. મેં કહ્યું શું તારે જોઈએ છે? એટલે એની ધારણા કંઈક બીજી હતી. હવે એ તો એવા ને એવા જ રહેવાના, આપણે બદલવાની. હવે કીર્તન બોલે છે, આવા ને આવા રહેજો કહીએ છીએ આપણે, તમે આવા જ રહેજો, અમે આવા ના રહીએ એટલા માટે તમે આવા રહેજો. આ તો ઊંધું થઈ જાય. આપણે ફરતા થઈએ, એવા ને એવા જ રહીએ. 40 વર્ષના અંતે લઠ્ઠા બ્રાન્ડ. આપણે બદલવાનું છે, એમને એવા ને એવા રાખવાની. હવે તો એમને બદલી નાખે ને આપણે લઠ્ઠા બ્રાન્ડ રહીએ છીએ. આવું થઈ જાય. આખું બધું ખેલ આટલામાં જ છે. બધું 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ બધું અંદર આવી જાય. યોગી બાપાના શબ્દ વિચાર કર્યો, યોગા ભોળા નહોતા. હા, શાસ્ત્રીમાં એવા જ જોડાયેલા હતા, એવા જ જોડાયેલા હતા ને. 14 ગુરુ કર્યા યોગી બાપાએ, 14 ગુરુ, અને એકને ભગવાન જેવા માનતા હતા. એવી રીતે સેવા કરી. પણ શાસ્ત્રીમાં જેમનું જોડાણ થયું ને, ઓલા 13માં નહોતું એવું જોડાણ. આમ સેવા કરી, ભગવાન નિર્દોષ બુદ્ધિ બધું, પણ શાસ્ત્રીમાં એટલે ખલાસ એમના માટે તમે એક રૂપ બસ. એવા અધર વચન ઝીલા ઠેકી ઠેકીને. સાંઈ કે શાસ્ત્રીમાની આજ્ઞા અમે 40 વર્ષ સુધી એક ધારા પારી છે. જરાય મનનું ધાર્યું કર્યું નથી. 40 વર્ષ સુધી મનનું ધાર્યું કર્યું જ નથી. જા વિચાર કરો. ઓલા બીજા ગુરુ માટે આવું નથી કહ્યું સ્વામી. બીજા એમના કૃષ્ણચરણદાસ હતા, બીજા હતા ગુરુ, એમની આજ્ઞા પારી, રાજી કર્યા, ભક્તિ કરી, સેવા કરી. આવી રીતે વચન જો યોગી આવશું કે શાસ્ત્રીમાં બોલાય, જોગી શેર લોહી ચડી જાય, દોડી જવું.
ખાતો તો કોરિયો મૂકી દઉં અને લખતો તો પેન મૂકી દઉં. એ બીજા ગુરુના આજ્ઞા આવી તે નથી પાડી બાપાએ. હા, ભોળા નતા એ દેખાય ભોળા, આપણને ઉલ્લુ બનાયા ભોળા રહીને, આપણને ભોળા બનાવી દીધા. સમજ્યા જ નહીં, એ તો ખેલ ખેલી ગયા. હા, આપણે એવા ને એવા રહ્યા હતા ભોળિયા. સમજ્યા જ નહીં શું કહેવા માંગે ને શું કરવા માંગે. વર્તનથી કરી બતાવ્યું તો સમજ્યા નહીં આપણે. સમજવું છું ભગવાનનું સ્વરૂપ. સત્સંગ મોટા મોટું સાધન આ છે. નિષ્ઠા શું? નિષ્ઠા એકલાને ઠેકાણે છે, બીજા સાધન મીળાને ઠેકાણે. તમે કોઈ ચેક લખી આપે, પહેલા 5 મીળા બનાવે, પછી એકડો લખે, લો લાખનું ચેક મળે? કેમ નહીં? 5 મીળા છે ને એકડો છે, કેમ ના મળે? લાખમાં શું 5 મીળા ને એકડો જોઈએ ને, તો 5 મીળા ને એકડો તો છે, કેમ ના મળે લાખ? મીળા આગળ છે, પાછળ જોઈએ. આગળ ગમેલા મીળા લગાવ, પાછળ એક લગે એક જ રકમ થાય, એક જ રૂપિયો થાય. એકડાની પાછળ જેટલા મીળા ચડે ને એટલા 10-10 ગણા થતા જાય. હા, એક તો 1 મીળું આવે એટલે 10, 2 મીળા એટલે 10-10 ગણું થતું જાય. એમ નિષ્ઠા એકડો છે. બીજા બધા પહેલા નિષ્ઠા હોય ને પછી બધા સાધન કામ. જો મહારાજ ઉર્ધ્વતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, પછી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ના હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ લખ્યું. લો, અતિ કઠણ. આટલું જોરદાર. પણ મીળા આગળ છે, ભગવાન સ્વરૂપ એકડો છે જ નહીં. ખાલી મીડા છે, એકડો તો છે જ નહીં. એટલે એકય ના મળે એને. તો મધ્યના 14માં મહારાજે કહ્યું કે કામ કોઈ જીતામાં સાવધાન થઈને વર્તતો હશે તો એના કામાલિક નહીં જીતાય, ઉત્તર અંતે નરકમાં જ જશે. આવા શબ્દો વાપર્યા છે. કામ કોઈ જીતવા તપ વ્રત ચાંદ્રાયણ બધું કરતા હોય, સૂકું લીલું બધું ખાતા હોય, રહેતા હોય, તો એ મહારાજ કે ઉડતો બગડશે. હા, નિષ્ઠા થાય ને પછી બધું કામમાં આવે. હા, નિષ્ઠા એકડો છે. એટલે મારે કે ભગવાનનું સ્વરૂપ સમજવું. સમજવું શું? ભગવાનનું સ્વરૂપ એ બધું લેખે લાગે. પછી રાખવું શું? સ્વભાવ પકડી રાખવા, બરાબર જકડી રાખવા. એક મિયાજી હતા, જતા હતા. એક પટેલ છે, એક ગાડું ઓલા કપાસ છે ને બધું ભરીને ઓલું આપણે આપણું ઓલું મોદીયું ચડાવીને પછી દોરી બાંધીએ છે એમ, એ તો જતા હતા. બંનેની એક જ દિશા હતી. अरे मियाँ जी, ओला पटेल के मियाँ जी कहाँ जा रहे हैं? स्टेशन है. चलो हम भी आए, ऊपर बैठ जाओ, बैठ जाओ. ऊपर नाड़ा पकड़ रखना बराबर. नाड़ू पकड़ी राख्યું ભાઈ, લહેંગો પહેરે ને નાડું પકડી રાખ્યું. એક ખાડો આવે ને આમ નમે ગબડ્યા પહેલા, વધારે ગબડે, હાથ છૂટાય તો જો આમ ટેકો દે દે. આપ નાડું પકડ્યો તો બરાબર ગબડે, गबड़ा नीचे, अल्लाह 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 करे. पर क्या हुआ? अरे क्या क्या हुआ? गिर गया. मैं कहूँ नाड़ू पकड़ी रख दो. अभी भी पकड़ा है. आ नाड़ू नहीं बापा, ओलू આપણે આ શું કહે છે, રાખવું શું નહીં. હા, રાખવું શું? સ્વભાવ પકડી રાખવું નાડું બરાબર. મૂકવા સ્વામી કહેતા નહીં મૂકવાનું, આપણે મનમાં એ રીતે જ કરવાનું.
તુમ બક બક હમ સુન સુન. નાળું પકે. સ્વભાવ છોડવાના છે. રાખવું શું? એ ભ્રમ થઈને પરભ્રમ રાખવાના. એટલે સ્વભાવ ભયરૂપ થઈને સ્વભાવ પકડી રાખે, ભ્રમરૂપ થઈને નહીં, ભયરૂપ. બરાબર આમ જળબે સલાડ, જળ એકદમ જળ બુદ્ધિ સ્વભાવ એવા પકડી રાખે છે ને. જો મારે જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, ભલે વિદ્વાન હોય જો, પણ સ્વભાવ લઠ્ઠો એવો પકડી રાખે ને. આવા ભગવાન સંત તો સ્વભાવ છોડતા નહીં. સત્સંગ ફળ જ આ કયું? આંબાનું ફળ શું? છાંયડો મળે એ નહીં. પેલા જૂના મોટા આંબા હતા ને ખેતરમાં, ઓલા એ ઘટાદાર તમારે કેટલું છાંયડો આપે. તો છાંયડો એ ફળ છે આંબાનું. તો લાકડું મળે ફર્નિચર બનાવવા માટે, આ મોબ બનાવવા માટે, એ એનું ફળ છે. તો પાંદડા તોરણ માટે એનું ફળ છે. છાંયડો તો વડ પણ આપે, લાકડું તો બાવરે આપે, અને પાંદડા તોરણ માટે આસોપાલો આપે. આંબાનું ફળ કેરી. આંબો વાવવામાં કેરી માટે જ વાવવામાં છે, એ કંઈ નહીં. એમ સત્સંગનું ફળ શું? આ માન તાન ખાન પાન. અમે સાધુ છીએ, જ્યાં જઈએ ત્યાં અમારી પધરામણી થાય, હાર તોરા થાય, જમાડે રમાડે, ધોતિયા વડાડે. એ ફળ છે? સત્સંગનું ફળ છે એ? સ્વભાવ ટળે સત્સંગનું ફળ. મહિમા સમજ્યા, બે કામ થાય તો સત્સંગનું ફળ મળ્યું કહેવાય તમને ને અમને. નહીં તો પછી તો છાંયડો ને લાકડું ને પાંદડા એટલું જ છે. છાંયડો એટલે શું? ખાવું પીવું, કોઈ જાતની ચિંતા નહીં, એ છાંયડો કહેવાય. હા, એટલે એ બધું નહીં. છાંયડો લાકડા બધું આલી અંદર થઈ જાય. હવે ગોંડલ છે ને આપણે ઓલી ગૌશાળામાં નાની નાની વાછડીઓ હોય છે ને, પછી એને ઓલા જે મહેમાન આવે ને કંઈક ઓલા લીલું ખેંચીને એને ખવડાવે વાછડીને. ઓલા પૂળામાંથી એક ખેંચે, એક દાંડી ખવડાવે. એમ લોકો આપણે નીરે જમાડે, સંતન રસોઈ આપે, આ આપે ને. એ ફળ નથી આનું. ઘરે ક્યાં નહોતું, ઘરે હતું જ ને બધું, મૂકીને આવ્યા છે. અહીં શાના માટે? સ્વભાવ મુકાય. તમારે જો ફૈબાએ લઠ્ઠો પકડો રાખ્યો, હા, હઠ મૂકી જ નહીં. કેટલું બધું નુકસાન થયું અમને, કેટલું. ભગવાનને પકડવા તો ભગવાન છોડી દીધા, સ્વભાવ પકડી રાખ્યો. જો મહારાજ જગ્યાએ એ જ થયું. હા, સ્વભાવને પકડી રાખ્યા. સ્વભાવ છોડવાના હતા અને ભગવાનને પકડવાના હતા, એ ઊંધું થઈ ગયું. તો આવું બધું થાય એટલે આપણે આ ભૂલ ના થાય જોવાનું. ગમે એમ થાય, યોગી આ વખતે 1000 કટકા રાઈ કટકા કરી નાખે એવા કંઈ, તો એ સત્સંગ મૂકવું નહીં. એ દ્રઢ પ્રીતિ, સત્વમાં દ્રઢ પ્રીતિ શું? આવું થાય તો મૂકે નહીં, એ દ્રઢ પ્રીતિ. આવું તો ક્યાં થવાનું છે? ત્યાં તો સામેથી આપણને બોલાવે, ચલાવે, બધું કરે. થાય કોઈ બે શબ્દ કહી આવે, તહેવાર છોડી લાવવાનો. બરાબર. નવાબ સરકાર હતા જૂનાગઢના, નડિયાદમાં એમના દીવાન રહેતા હતા. તો એમનું પેલું વાસ્તુ હતું ઘરનું, તો સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા જૂનાગઢથી. નડિયાદ આવે ને ત્યાંથી કે વાપસ લઈ લો ગાડી. ઓલા દીવાન કે સાહેબ હવે એના ગાયકવાડ બીજા મોટા બધા માણસોને બોલાયેલા 100-200 માણસને. તો કે વાપસ આ તમે આટલા 2 જ કિલોમીટર છે. मैंने कहा वापिस ले लो, समझते नहीं है. लो क्यों? मच्छर काटा. लो એક મચ્છર કર્યું, એમાં તો પાછા જતા રહ્યા, ઠેઠ નડિયાદ આવીને જુનાગઢ પાછા જતા રહ્યા. આવું છે બધું. આ સત્સંગમાં આપણને મચ્છર કાઢે એટલે કોઈ બે શબ્દ કહીએ એટલે સત્સંગ મૂકીને જતા રહેવાનું. આવા ભગવાનને સંતને મૂકીને જવાનું, એમનો શો વાંક?
એમને કંઈ તમને કહ્યું છે, એમે તો અપમાન કર્યું છે, હું કામ જતા રહો છો? એમને શું કામ માથે ટપલી મારો? એમનો વાંક હોય તું કહો. આવું છે એટલે મૂર્ખાઈ ના થઈ જોવાનું. ભગવાનની ભક્તિમાં વિઘ્ન 3 મોટા, તેની નોંધ. મુક્તાંશનો પ્રશ્ન વૈષ્ણવ છેલ્લા પ્રકરણના 8માં. પોતાના દોષ ના ઓળખાય. કામ થઈ જાય ભાઈ, કામ થઈ જાય. આ ફોકસ આમ જ કરીએ બધા, બધાના દોષ. આમ કર, કામ થઈ જાય. આમ ફોકસ રાખ, આમ જ રાખે. આમ ઓલો આવો, ઓલો આવો, ઓલો આવો, ઓલો આવો, ઓલો લઠ્ઠો, ઓલો લાલીઓ, ઓલો ઠાલીઓ, આ જ ધંધા કરે. તું કેવો છું? ઓલો ઊંઠ હતો ને, ઊંઠ બધાને કે તું આવો, તું આવો, તું આવો, તો બધા મળીને કે અમે તો એક અંગે વાંકા, તું તેરે અંગે વાંકો. તું તો તારે એક અંગ વાંકા બધા. આવું તો જો એટલે આપણે આમ બીજાના દોષ કાઢવાનો બહુ શૂરવીર. તમે જો વિચારો જેવી વાત છે. હા, ખરેખર વિચાર જેવી વાત છે. શું કરો તમે? બીજાના દોષ કાઢે એવું દોષ તમે પોતાના જોઈ શકો છો? ચાલો બીજાનો દોષ ના આવ્યો નહીં, પણ એટલી ત્વરાથી તીવ્રતા તમે પોતાના દોષ દેખાય છે? નહીં દેખાય. આપણે 1.25 શેર, બીજો 1.25 શેર, હંમેશા આવું રહે છે. જબ હોત પ્રભુ કૃપા તબ સૂઝત અપના દોષ. પોતાના દોષ દેખાય ભગવાનની કૃપા માનજો. ત્યાં ભગવાનની કૃપા કહેવાય જ નહીં. હા, તુલસીદાસે કહ્યું તો બસ સત્સંગ, આ બધું સત્સંગ છે. આ જોતા તો શું સત્સંગ? 40 વર્ષથી આવો છો, લઠ્ઠા કૂટો છો, આમાં કંઈ થયું? પોતાના દોષ દેખાયા કે બીજાના જ દેખાયા કરે? શું સત્સંગ કરે? હા, કુસંગ કરે છે. એકવાર ખખડાઈને, પોતાને ખખડાઈને બધા હલાવો. તે ખરેખર સત્સંગ તું કરે છે ને? જાતને પૂછો કે છેતરાય છે તું? જાતને કોમ પૂછો, ત્યાંથી નહીં ખબર પડે. આ બીજાને હલાવે છે. જાતને હલાવો ને ખબર પડે કેટલા ગોટાળા વરે છે અંદર બધું. એ સત્સંગ ભક્તિમાં વિઘ્ન 3 મોટા. 3 મોટા વિઘ્ન ભક્તિમાં. એક તો પોતાનો દોષ ના ઓળખાય, પછી ભગવાનના ભક્ત થકી મન નોખું પડી જાય, કોઈ હાથે મેળ જ ના ખાય. એ તો સત્પુરુષની વાત કરી છે. એમના થકી મન નોખું પડી જાય. લો એટલે એમની હાય હા નહીં, બાબાના ચાંદે ચાંદ. પ્રમુખ સાહેબ ઘણી વાર કહે બને એમ નોખું જ ચાલતું હોય, વિચારધારા જ નોખી ચાલતી હોય, મેળ જ ના ખાય, દુઃખી થાય પોતે. ભગવાનના ભક્ત થકી બેપરવાહી થઈ જાય, પછી એવું જ થાય ને. એમની સાથે બને નહીં એટલે પછી બેપરવાહી થાય ને. એ બાપાને જે થવાનું થાય. જો ગુણાત્યાન સ્વામી હતા, યોગેશ્વર દાસ હતા, બહુ મોટા સંત હતા, સદગુરુ, ખરેખર વર્તનવાળા બધી રીતે તમારે. પણ વડતાલથી પાછા આવતા હતા. એ વડતાલમાં ગુણાત્યાને ખૂબ અપમાન થયેલું. 3 કલાક એક ધારા અષાઢી મેઘ વરસે ને એ રીતે બધા મંડી પડ્યા, બધા, કોઈ બાકી રાખ્યું નહીં. બધા પાછા આવતા હતા. તો યોગેશ્વર દાસના શિષ્ય એમને કહ્યું કે સ્વામી આ વખતે ગુણાદાસનું બહુ અપમાન થયું. ગુણાદાસ લાગના છે. ત્યાં ગયા બધું ધૂળ પડીને બધા ગુણ અભદ્ર થઈ ગયા. બધું આવા સ્વામી શું બગાડ્યું કે લાગના છે કેવું? જો
આટલી બધી ભક્તિ કર્યા બધું પણ આવો અસદભાવ સત્પુરુષને વિશે આટલું જરાક પણ કે એમને દુઃખ થાય, એમનું કામ ના થાય, બગડે તો રાજી થાય, બરાબર છે, લાગના જ છે. તમારું શું બગાડ્યું છે એમને? શા માટે આવો વિચાર કર્યો? શાસ્ત્રીમાં એમને સોંપ્યું છે, તમને ક્યાં સોંપ્યું છે? શાસ્ત્રીમાં સોંપ્યું, શાસ્ત્રીમાં જ જોવાનું છે. તમે હું કામ માથાકૂટ કરો? એ ગમે એમ કાં તો ઠીક છે, બાકી સંસ્થા વેચી નાખે તો તમને શું અધિકાર? શાસ્ત્રી એમને સોંપ્યું છે, શાસ્ત્રીમાં જવાબદારી છે કોને સોંપવું ને કોને ના સોંપવું. તમે હું કામ માથાકૂટ કરો? આપણે એમની આજ્ઞા પાડીને, એમની આજ્ઞા એટલે શાસ્ત્રીમાની આજ્ઞા છે, યોગી બાપાની આજ્ઞા છે. હા, નોખા એમનાથી વિચારધારા નોખી ના થઈ જોઈએ, એટલું તો હોવું જોઈએ. એ સદભાવ કહેવાય. તો આ બધું પછી આપણું જીવનું જ બગડે, એમને કાંઈ થવા નથી. આપણે કહે ને, જે સૂરજ સામી રજ નાખે તે ઉલટી આવી પડે આંખે, રવિ રોષ રાગ મનમાં નવ રાખે. લો, એમ તો રોષ રાગ છે જ નહીં કોઈના માટે, પક્ષમાં કોઈના માટે અભાવ આવું કંઈ છે જ નહીં. તમે જેવું કલ્પો છે, સૂરજ ધૂળ નાખે પાછી પોતાના ઉપર આવીને પડવાની છે, એમને કંઈ લેવા દેવા નથી.